અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ રિલાયન્સ ટ્રેડની ઉપર ગણેશ પ્લાઝા ખાતે લાયન્સ ઇન્ટરનેશનલ અને લાયન્સ ક્લબ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એરિયા દ્વારા રિજનલ વન કોન્ફરન્સ અંતર્ગત નર્મદા મૈયા સેવા રત્નો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રિજનલ વન અંદર આવતા વિવિધ ક્લબોએ કરેલ સેવા કાર્યો બદલ તેઓને એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન સુમંગલ પ્રાઇવેટ લિમિટેડના ભૂતપૂર્વ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર અને એન્જિનિયરિંગ ઇન્ડિયા લિમિટેડના ઓડિટ કમિટી ચેરમેન હરીશ જોશી, ડિસ્ટ્રિક્ટ ગવર્નર પરેશ પટેલ, રિજનલ ચેરપર્સન શૈલેષ પટેલ, કાઉન્સિલના વાઇસ ચેરપર્સન દીપક પખાલે, હિના પી પટેલ, જિલ્લા પ્રમુખ ધ્વનિલ દેસાઈ, સેકન્ડ ડિસ્ટ્રિક્ટ ગવર્નર હેમલ પટેલ, ફર્સ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર મોના દેસાઈ, કોન્ફરન્સ કમિટીના ચેરપર્સન નલિન રામાણી, સેક્રેટરી મહેશ સબલપુરા, ટ્રેઝરર GR પટેલ તેમજ પ્રમુખ રાજેશ દુધાત, ખજાનચી યોગેશ પટેલ સહિત સભ્યો સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આજે અમે સેવા કાર્યો બિરદાવવા માટે ભેગા થયા છે. અમારે તો ડિસ્ટ્રિક્ટ 3Fના ગવર્નર શ્રી, ગવર્નર બોડી, RC, ZC, ગેટ ટીમ, અમારા સમાજના આપેલા આમંત્રિત મહેમાનો બધા જ આજ પધાર્યા છે અને અમારા સેવા કાર્યોની સુવાસ ભરૂચ જિલ્લામાં પસરાવશે એવો અમને દ્રઢ વિશ્વાસ છે. થેન્ક યુ વેરી મચ.